JN.1 વેરિયન્ટે ચિંતા વધારી છે અને આ તરફ નવા વેરિયન્ટને લઈ સુરત સિવિલ તંત્ર સજ્જ થયું છે। ત્યારે સુરત નવી સિવિલમાં 45 બેડ તૈયાર કરવામાં આવ્યા। RT-PCR ટેસ્ટિંગ વધારવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। હાલ નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી જોવા મળતો, ત્યારે સંભવિત સ્થિતિને પહોંચી વળવાની પણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। તો કોરોનાના નવા વેરિયન્ટે હવે ચિંતા વધારી છે। આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને PSA પ્લાન્ટ છે એની મોક ડ્રિલ કરાવી લીધી છે। એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે સીધા જોડાઈ ચૂક્યા છે। રાબિયા, નવા વેરિયન્ટે ચિંતા વધારી કોરોનાના, હવે સુરતનું સિવિલ તંત્ર પણ સજ્જ થયું છે, કયા પ્રકારની તૈયારીઓ? કુશાગ્ર, જોવા જઈએ તો નવો વેરિયન્ટ જ્યારે આવ્યો છે એને લઈને સિવિલ તંત્ર જે છે હવે એલર્ટ થયું છે। તમામ તબીબોને પણ એલર્ટ કરાયા છે અને હાલ સુરતના નવા સિવિલ હોસ્પિટલ ખાતે આપણે છીએ। સુરતના નવા સિવિલ હોસ્પિટલ ખાતે જે છે બેડની વ્યવસ્થા કરાઈ છે। અલગ અલગ જે રૂમો છે એની અંદર એક બાદ એક જે છે બેડ મૂકવામાં આવ્યા છે। ઓક્સિજનના જે પાઇપ છે એમને ખાસ સાફ સફાઈ કરીને પાછા ચકાસણી કરવામાં છે। વેન્ટિલેટર જે છે એને ફરીથી સાફ સફાઈ કરીને એને પાછા એક્ટિવ છે કે નહીં એ પણ જોવામાં આવ્યા છે। વ્યવહારિક છે કે કોરોનાના જે સંભવિત પરિસ્થિતિ છે એને લઈને પણ ક્યાંક સુરતની જે સિવિલ હોસ્પિટલ છે એને લઈને તમામ તૈયારીઓ જોવા મળે છે। કોવિડનો જે નવો વેરિયન્ટ છે કુશાગ્ર, એ વચ્ચે સિવિલમાં 40 બેડનો નવો વોર્ડ બનાવવા તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ અલગ અલગ વોર્ડની અંદર પણ અત્યારે થોડા બેડ જોવા મળી રહ્યા છે। સાથે જે ઓક્સિજનની લાઇન છે એની તપાસ કરાઈ છે અને કિડની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના 8મા માળે એક સાથે 45 બેડ પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ હાલ જે છે સાફ સફાઈ કરીને તમામ વસ્તુઓ તૈયાર રાખવામાં આવી છે। ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના જે નવા વેરિયન્ટ મળી આવ્યા હતા તે બાદ તકેદારીના ભાગ રૂપે જે છે સુરત શહેરમાં પાલિકા દ્વારા સતર્કતાના ભાગરૂપે સિવિલ અને સુરતની સ્મીમેર હોસ્પિટલ એ બંનેને એલર્ટ રાખવામાં આવી છે અને હાલ આપણે જોઈ શકીએ છીએ કે બેડ દેખાઈ રહ્યા છે। એટલે સુરતની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં બેડની વ્યવસ્થા છે। ઓક્સિજનની ટેન્ક જે હોસ્પિટલના બહાર છે, વ્યવહારિક છે કુશાગ્ર કે અનેકવાર એવું થયું છે કે કોરોનાની જે પહેલી લહેર બીજી લહેર હતી એની અંદર ઓક્સિજનની આપણને ખપત થઈ, બેડો ફૂલ થઈ ગયા, ઘણી તકલીફો પડી, જેને હવે એવી તકલીફો ના પડે, જેથી સિવિલ તંત્ર દ્વારા ઓક્સિજનની જે ટેન્ક છે એનું પણ થોડા દિવસ પહેલા મોકડ્રીલ કરાયું, આજે ફરી એના મોકડ્રીલની પણ વાત કરવામાં આવી રહી છે અને તમામ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જે વેન્ટિલેટર છે એને પણ પાછા તૈયાર કરવામાં આવ્યા છે। જે પૂરતી દવાઓનો સ્ટોક છે કુશાગ્ર એ પણ તૈયાર કરવામાં આવ્યો છે। એટલે સંભવિત જો કોરોના પાછું આવે કે કોઈ દર્દી આવે તો એ દર્દીને તકલીફ નહીં પડે એના માટે તંત્ર અત્યારે સુરતનું જે સિવિલ તંત્ર જે છે હાલ તૈયાર જોવા મળી રહ્યું છે। માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે કોરોનાનો હવે નવા વેરિયન્ટે ચિંતા વધારી છે, ત્યારે હાલ જો કે સુરતની અંદર એક પણ નવા કેસ નોંધાયા નથી, પરંતુ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે સુરતનું સિવિલ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે। નવા વેરિયન્ટને લઈને જે ચિંતા વધી છે તેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી।